Welcome to KP Start. કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે વપરાય છે? સાચો જવાબ આવશે કસ્તુરી મૃગ. નરના પેટના ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ છે. નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે? આફ્રિકામાં. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે? ચીન દેશના લોકો. દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીછી જોવા મળે છે? ભારત દેશમાં. કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે? કોરલ તથા પર્લ, જેને પરવાળા અને મોતી કહેવામાં આવે છે. પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોની હોય છે? વ્હેલ શાર્કની. પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુ પાણીનો ઉપયોગ કરે છે? અમેરિકા દેશ. દૈનિક 30 લાખ કેલરી ખોરાક મેળવતા જીવનું નામ શું? બ્લુ વ્હેલ. જાયન્ટ પાંડા શું ખાય છે? વાંસ ખાય છે. કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? ગ્રીસ દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે. બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે? દિવસમાં 16 કલાક સુધી બિલાડી ઊંઘે છે. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે જે દવામાં વપરાય છે? મધમાખી. કયા પ્રાણીમાંથી કેસ્મીનો ઊન પ્રાપ્ત થાય છે? સાઇબેરિયન આઇબેક્સમાંથી. દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતમાં કઈ કઈ જાતના રીંછ જોવા મળે છે? હિમાલયન બ્રાઉન બિયર, એશિયાટિક બ્લેક બિયર, સ્લોથ બિયર અને સન બિયર નામના કુલ 4 પ્રકારના રીંછ જોવા મળે છે. લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું? મોરેશિયસ ટાપુઓમાં. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે? સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં સિંહ ગર્જના કરે છે. ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે? હુલોક ગિબ્બન, જે આસામમાં જોવા મળે છે. નર કાળા રંગનો હોય છે અને માદા સોનેરી રંગની હોય છે. શાહુડી સામનો કેવી રીતે કરે છે? શાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વ બચાવ કરે છે. દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે? ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ધ ગ્રેટ બેરિયર રીફ ખાતે, જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? ઝૂઓલોજિકલ ગાર્ડન અલીપુર, જે કલકત્તામાં આવેલ છે. ડાયનોસોરનો અર્થ શું થાય? ભયાનક ગરોળી. સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? કાચબાનું, જે 300 વર્ષ સુધી જીવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો. ડૉક્ટર સલીમ અલી. માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અને કયા વર્ગનું છે? માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી પ્રાણી ડોલ્ફિન છે, જે સસ્તન વર્ગનું જળચર પ્રાણી છે. ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે? એક શિંગડાવાળો ગેંડો. યાક કઈ જગ્યાએ જોવા મળે છે? લદ્દાખ, ભારત તથા તિબેટમાં. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો. રાજ્ય પ્રાણી સિંહ અને રાજ્ય પક્ષી સુરખાબ, જેને હંસ પણ કહેવામાં આવે છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે? ગ્લાન્ડ, જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, જે ઉત્તરાખંડમાં આવેલ છે. ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? વર્ષ 1972માં વાઘ પરિયોજના હેઠળ કુલ 23 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? બાલ્ડ ઈગલ. કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે? દીપડો.
જેને લેપર્ડ ઓર પેન્થર કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કાંગારૂ. ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? કીવી. આ પક્ષી ઉડી શકતું નથી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી? વર્ષ 1975માં. ભારતમાં કૃષિ શિક્ષણ માટે એકમાત્ર અભયારણ્ય ક્યાં છે? હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ કયું છે? હોર્નબિલ. WWFના પ્રતીકમાં કયા પ્રાણીનું ચિહ્ન મૂકવામાં આવેલ છે? હિમાલયના પાંડા. કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે? વરુ, રીંછ, શિયાળ અને ચામાચીડિયું. પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે? સામાન્ય ઘર માખી, જે સૌથી હાનિકારક પ્રાણી છે. ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ગુજરાતમાં 23 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે. હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે? ધ જાયન્ટ સ્ક્વિડ, જેને રંગારવ પણ કહેવામાં આવે છે, જે એક દરિયાઈ જીવ છે. પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોને હોય છે? ધ જાયન્ટ સ્ક્વિડ. દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? સિબાલ્સ રોરક્વિલ. ગુજરાતનું થંબ કન્ઝર્વેશન ક્યાં આવેલ છે? ચારીઢંઢ વેટલેન્ડ, કચ્છ જિલ્લામાં. ઉડતી ખિચકોલી ખરેખર ઉડી શકે છે ખરી? ના, ખરેખર ખિચકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે, ઉડતી નથી. જાયન્ટ પાંડા શું ખાય છે? વાંસ ખાય છે. ઈસવીસન 1938માં વાઇસરોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં 4273 પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ, જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવેલ છે, જેનું નામ આપો. કેવલાદેવ ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, રાજસ્થાનમાં આવેલ છે. કયા એક કોષી જીવથી મરડો થાય છે? એન્ટોમીબા. કયા એક કોષી જીવથી મેલેરિયા થાય છે? પ્લાઝ્મોડિયમથી. અળસિયામાં નરની સંખ્યા વધુ હોય છે કે માદાની? કોઈ નહીં, અળસિયા ઉભયલિંગી છે. કીટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સંવહન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે? સૂંઘવાની. શબ્દકોશમાં સૌપ્રથમ કયું પ્રાણી આવે છે? આડવાર્ક. ઉધઈ ખાનારું આફ્રિકાનું એક નિશાચર સસ્તન વર્ગનું પ્રાણી છે. પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે? પ્રદ્યુમન કંચનરાય દેસાઈ. ખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ જણાવો. ફોલ ઓફ ધ સ્પેરો. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય. જૂનાગઢ ખાતેના ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1863માં, જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છ રણ અભયારણ્ય. વિસ્તાર 7506.22 ચોરસ કિલોમીટર. બાહ્યાકાર વિદ્યા એટલે કે મોર્ફોલોજી કોને કહેવામાં આવે છે? પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા અથવા આકાર વિજ્ઞાન કહેવાય છે. એપીકલ્ચર એટલે શું? મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરને એપીકલ્ચર, મધુમક્ષિકા પાલન કહે છે. હર્પેટોલોજી એટલે શું? ચાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવાય છે. કોન્કોલોજી એટલે શું? મૃદુકાય એટલે કે કવચવાળા પોસા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે. ઇથોલોજી એટલે શું? પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે. લિમ્નોલોજી એટલે શું? તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવાય છે. નેક્ટોન એટલે શું? પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેક્ટોન કહેવાય છે. એન્ટોમોલોજી એટલે શું? કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી, જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન કહેવાય છે.
ટેક્સીડર્મી એટલે શું? મરેલા પ્રાણીઓને ચાચવા માટે મસાલો ભરીને ચાચવાની કળાને ટેક્સીડર્મી કહેવાય છે. હેલ્મિન્થોલોજી એટલે શું? પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને હેલ્મિન્થોલોજી કહેવાય છે. વેડર એટલે શું? પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓને વેડર કહેવાય છે. બ્લબર એટલે શું? દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવાય છે. દાખલા તરીકે વહેલ. ઇક્રોપેરેસાઇટ એટલે શું? બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઇક્રોપેરેસાઇટ કહેવાય છે. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણી જોવા મળે છે? ગચ્છ એટલે કે હેણોતરો, રણનું શિયાળ અને વરુ. પૂર્ણ રૂપ જણાવો. WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. BNHH બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી. INTACS નું પૂરું નામ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ. IUCN નું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સિસ. ગિયર ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગાંધીનગરમાં આવેલ છે. CITES નું પૂરું નામ જણાવો. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર સ્પીસીસ ઓફ ફ્લોરા એન્ડ ફાઉના. CZA નું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. WII નું પૂરું નામ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. CEE નું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. જાણવા જેવું. ભારત બૃહદ જૈવ વિવિધતા ધરાવતા દુનિયાના 12 દેશમાંનો એક દેશ છે. વિશ્વના કુલ જૈવ વિવિધ પૈકી 60-70% વૈવિધ્ય ભારતમાં મળી આવે છે. ગુજરાતનો વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્યજીવોમાં સમૃદ્ધિ છે. ભયમાં મુકાયેલા 8 સસ્તન વર્ગના પ્રાણીઓ પૈકી 2 પ્રાણી એશિયાઈ સિંહ અને ઘુડખર ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. દેશમાં અને રાજ્યમાં નોંધાયેલા પ્રાણીઓ નીચે મુજબ છે. સસ્તન વર્ગના વન્યજીવો. દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી મેરે સાથી. સૌથી ઊંચું પ્રાણી કયું છે? સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે? જીરાફનું. 4 થી 5 મીટર ઊંચાઈ ધરાવે છે. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? ગાલાપાગોસ કાચબો. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? ચિત્તો. કલાકના 95 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? પ્રાગહોર્ન એન્ટીલોપ. સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? બળદ. કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? પાલતુ બકરી. કયા સસ્તન પ્રાણીમાં લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? સ્પાઇની સેન્ટલર. દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે? હોગ નોઝડ બેટ. વજન 1.5 ગ્રામ. પાંખનો ફેલાવો 16 સેમી જેટલો હોય છે. દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે? પિગ્મી માર્મોચેટ મંકી. કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? સસલા. સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જોવા મળે છે? 5096 જેટલી જાતો. ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? ચાબર. ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે. કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું? કૂતરો. કયા પ્રાણીને 4 ઢીંચણ હોય છે? હાથી. વર્ષ 2015ની સિંહ ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે? કુલ 523 જેટલા. વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? વાઘ 180 થી 258 કિલો સુધી. સિંહના 4 પગના કેટલા નહોર હોય છે? કુલ 18 નખ હોય છે. શિવનું વાહન કયું છે? પોઠિયો, નંદી. અંબાજી માતાનું વાહન કયું છે? વાઘ. ઇન્દ્રનું વાહન કયું છે? હાથી મેરે સાથી. યમનું વાહન કયું છે? પાડો. મોર ઉપરની બેઠક સવારી કોની છે?
કાર્તિકેય ભગવાન શંકરના પુત્રની. હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે. માકડામાં સામાન્ય રંગ કેવો રહે છે? બદામી કથ્થાઈ ચામડી અને ગુલાબી મોઢું અને પૂંછ. કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે? વરુ. ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? કુલ 4 ભાગ હોય છે. કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે? 63 દિવસનો. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? ઝરખ હયના. બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે? 15 જેટલી જાતો. ચિયાળ એટલે કે જેકાલનું સૌથી પ્રિય ફળ કયું છે? બોર. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર હોય છે? સૂંઘવાની. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? ઉધઈ, જેને ટર્માઇટ કહેવામાં આવે છે, અને બોર અને જંગલી ફળો. રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ? હા. ઝીબ્રા પેટર્ન કોને કહેવાય? સફેદમાં કાળી પટ્ટીઓ. કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે સંકળાયેલું છે? ઝીબ્રા, સફેદ અને કાળા પટ્ટા. કયું ઘેટું સૌથી સારી ઊન આપે છે? મેરીનો નામનું ઘેટું, જે સૌથી સારી ઊન આપે છે. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો. સૌપ્રથમ લીવર, ત્યારબાદ કિડની, હૃદય, નાક, પગ તથા આંખો. બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? પગના આંગળા ઉપર ચાલે છે. સૌથી મોટો વાનર એટલે કે પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે? એનું નામ શું? ગોરિલા. પશ્ચિમ આફ્રિકા ભૂમધ્ય રેખા પર જોવા મળે છે. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? રીંછ. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં પણ ઉડી શકે છે? ચામાચીડિયું સસ્તન વર્ગનું એક પ્રાણી છે. 450 ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? બીમી ગમી ચેટનો વાનર એમેઝોન નદી પટના કિનારે પ્રાપ્ત થાય છે. તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે? કાંગારૂ. કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? ચિમ્પાન્જી નામનો વાનર. ભારતમાં કયા એપ જોવા મળે છે? હુલોક ગિબન, જેને પૂંછડી હોતી નથી. ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને ક્યાં જોવા મળે છે? સિયામંગ. મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે. નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે? હાવલર વાંદરો. હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? સામાન્ય લંગૂર. ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે? રિચર્ચ મેકાક, જેને માકડું કહેવામાં આવે છે. નદીના ઘોડા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? હિપ્પોપોટેમસ. એશિયાઈ ઘુડખરની કઈ પેટાજાતિ કદમાં સૌથી મોટી છે? કિઆંગ તિબેટિયન વાઇલ્ડ એસ, તિબેટિયન ઘુડખર કહેવામાં આવે છે જેને. પ્રાણીઓના સમૂહના નામ જણાવો. સિંહના સમૂહને પ્રાઇડ, જ્યારે દીપડાના સમૂહને લીપ, બિલાડીના સમૂહને કલ્ટર અથવા ક્લાઉડર, રીંછના સમૂહને સાઉન્ડર, કાગડાના સમૂહને મર્ડર, શિયાળના સમૂહને સ્કલ્ડ, ચાપના સમૂહને ડેન, જેલીફિશના સમૂહને સ્ટોક, મોરના સમૂહને મસ્ટર અને વહેલના સમૂહને ગામ કહેવામાં આવે છે. ગોરિલાનો ખોરાક કેવો હોય છે? ચુસ્ત શાકાહારી. સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું છે? કૂતરો. ઊંટના ખૂંદમાં શું હોય છે? ચરબી હોય છે. માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે? જેની. શિયાળની પૂંછડીને શું કહેવાય છે? બ્રશ. હાથી દાંત શું છે? દાંતના રૂપાંતરનો એક ભાગ છે. ચામાચીડિયા રાત્રિના ઉડવા માટે માર્ગ કઈ રીતે નક્કી કરે છે? ચામાચીડિયા રાત્રિના અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધે છે. કયું પાલતુ પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? બિલાડી, જે પોતાના સામાજિક સમૂહમાં રહેતું નથી. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે? હાથીના દૂધમાં. માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે છે કે હસી શકે છે? ચિમ્પાન્જી તથા ગોરિલા. બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું હોય છે? બિલાડીનું. કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભાધારણનો સમય હોય છે? એશિયાઈ હાથી,
જે 615થી 768 દિવસનો હોય છે. કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે? અમેરિકાનું ઓપોસમ, જે ધાનીધારી પ્રાણી 12થી 14 દિવસનો. કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી વધારે ભારે મગજ હોય છે? સામાન્ય માર્મોસેટ, વાનર કુળનો. પક્ષીઓના બચ્ચાને કયા નામથી ઓળખાય છે? સિંહના બચ્ચાને કબ કહેવાય છે. સસલાના બચ્ચાને લિવરેટ કહેવામાં આવે છે. કાંગારૂનું બચ્ચું જોય, દેડકાનું બચ્ચું પોલીવોગ, હંસનું બચ્ચું ચિગરેટ, માછલીનું બચ્ચું ફિંગરલિંગ, તેતરનું બચ્ચું ચીપર, રૂસ્ટરનું બચ્ચું કુકરેલ, કબૂતરના બચ્ચાને સ્વેબ, ઈલના બચ્ચાને એલ્મર કહેવામાં આવે છે. લીંચંગ કયા વર્ગનું પ્રાણી છે? સિવેટ એટલે કે વીજના વર્ગનું પ્રાણી છે, જેને ખટાશ. બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું છે? સિવેટ કેટ, જેને વીજ અથવા વણિયર કહેવામાં આવે છે. હેણોદ્રો ગશ કયા વર્ગનું પ્રાણી છે? બિલાડી કેટ વર્ગનું. પેંગોલિન એટલે કે કીડી ખાવ તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે? પૂંછડી દ્વારા. ભારતીય શાહુડીનો પ્રિય ખોરાક કયો છે? હરણના ખરી ગયેલા શિંગડા. મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે? વાંસના કુમળા, ડાળી અથવા પાન. બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે? ચિત્તો. એન્ટલર અને શિંગડાનો તફાવત કયો છે? એન્ટલર સખત હોય છે, જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નીકળે છે. શિંગડા પોલા અને કાયમી રહે છે. હરણને એન્ટલર્સ હોય છે, એન્ટિલોપને શિંગડા હોય છે. વાઘની 8 પ્રજાતિ પૈકી કેટલા વિનાશને આરે કે વિનાશ થયેલ છે? 3. ઘોડાની કઈ જાતિ વિનાશને આરે છે? બાર્ડ અને એશિયાટિક વાઇલ્ડ હોર્સ. મેજોઇક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા? માર્સુપિલ્સ, ધાનીધારી. માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? ઝરખનું. ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? ગુજરાતમાં 4 જાતના મૃગ તથા 3 જાતના હરણ જોવા મળે છે. મૃગ કુળમાં કાળિયાર, નીલગાય, ચિકારા અને ચોચિંગાનો સમાવેશ થાય છે. હરણ કુળમાં ચિત્તલ, ચાબર અને ભેંકરનો સમાવેશ થાય છે. હરણ અને મૃગનો તફાવત કયો છે? હરણના શિંગડા શાખવાળા તથા સખત અને વળ કે રીંગ વગરના હોય છે, જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે અને ફરી નવા ઉગે છે. ફક્ત નર હરણ શિંગડા ધરાવે છે. આ શિંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે. મૃગના શિંગડા પોલા, શાખા વગરના, વળ કે રીંગવાળા હોય છે, જે આજીવન રહે છે. ચિકારા મૃગની માદા પણ શિંગડા ધરાવે છે. આવા શિંગડા હોર્ન કહેવામાં આવે છે. ચિત્તા અને દીપડાનો તફાવત કયો છે? દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે. ચિત્તાના શરીર ઉપર ગોળ કાળા ટીલાઓ હોય છે, જ્યારે દીપડાના શરીર ઉપર ચકતા અથવા ફૂમતા હોય છે. ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોઢા સુધી કાળી રેખા લીટી હોય છે. ચહેરાનું કદ દીપડાથી નાનું હોય છે. દીપડાના પગના નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢકાઈ જાય છે, જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા જ રહે છે. ચિત્તો ભારતમાંથી નામશેષ થયેલ છે, જ્યારે દીપડા બધે જ જોવા મળે છે. વાઘ અથવા સિંહ ઘાસ ખાય? હા, ક્યારેક પાચનમાં મદદરૂપ થવા માટે ખાય છે. ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે તેને પક્ષી ગણાય? ચામાચીડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે, પરંતુ પક્ષી નથી. કયું પ્રાણી સૌથી લાંબુ છે? પ્રાણી જગતના સૌથી લાંબુ ટ્રી મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન લીધેલ છે? સિંહનું. ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નોમાં કયા પ્રાણીનું ચિહ્ન છે? કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે? શ્રીલંકા દેશ. હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે? કેન્યન સફારી. એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસસ્થાન કયું ગણાય છે? ગીરનું જંગલ. ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે? હેણોદ્રો અને રણબિલાડી. પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે? હાથીનું. સિંહ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે? લાયગર.
સિંહણ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે? ટાઇલોન. બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે? વાઘ માટે. ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા? સિંહ સાથે. બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુંચ આવેલ છે? સિંહ. કયું પ્રાણી 15 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે? વરુ. જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે? 60 થી 62 દિવસનો. સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે? એશિયાઈ કાળું રીંછ. ભારતનું સૌથી નાનું રીંછ કયું છે? સનબિયર. ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે? હિમાલયન બ્રાઉન બિયર. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયું રીંછ જોવા મળે છે? સ્પેકટેલ્ડ બિયર. સ્લગ અને ગોકળ ગાય કઈ રીતે શ્વાસ લે છે? શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે. ચિત્તાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી છે? 105 કિલોમીટર પ્રતિ કલાક. સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે? 80 કિલોમીટર પ્રતિ કલાક. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? 18 વર્ષનું. સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવેલ હતો? કલકત્તા ઝૂમાં. 4 માંસાહારી વન્ય પ્રાણીઓના નામ લખો. વાઘ, વણિયર, નોળિયો અને વરુ. 4 તૃણાહારી વન્ય પ્રાણીઓના નામ લખો. વાનર, સસલું, ચાબર અને કાળિયાર. પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? માનવ. વાઘ કયા કુળનું પ્રાણી છે? બિલાડી કુળના. બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું છે? વાઘ. પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું? બ્લુ વ્હેલ. વાઘને કાળી પટ્ટીઓ લાઈન કેમ હોય છે? વાઘ એ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે. ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા સારું એટલે કે કેમોફ્લાજ તેના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે. સિંહ પ્રજાતિ અન્ય બિલાડી કુળની પ્રજાતિ કરતાં કઈ રીતે જુદી પડે છે? સિંહ પ્રાણીમાં પુખ્ત શરીર પર ટપકા કે પટ્ટા હોતા નથી. તે સમૂહમાં રહે છે. દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે? સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઊંઘે છે. કોના કાન વધુ મોટા હોય છે? આફ્રિકન હાથી કે એશિયાઈ હાથીના? શું તમે જાણો છો? દુનિયામાં અંદાજે 5000 સન્નુ જાતિના સસ્તન પ્રાણીઓ પૈકી ભારતમાં 390 વન્ય સસ્તન અને ગુજરાતમાં 107 જાતિના વન્ય અને 12 જાતિના પાલતુકારના સસ્તન પ્રાણીઓ નોંધાયેલ છે. ગેંડાનું શિંગડું વાળના ઝુમખાનું બનેલું છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કાળિયાર નામના મૃગ જોવા મળે છે. ચિત્તો ભારતમાંથી નામશેષ થઈ ગયો છે. ગુજરાતમાં હાથી, ચિત્તો, વાઘ તથા મોટી ભારતીય ખિચકોલી લુપ્ત થઈ રહી છે. લુપ્ત થઈ ગઈ છે. ગુજરાતમાં હેણોતરો એટલે કે ગશ, રણબિલાડી, રણલોંગડી, મોટી ઉડતી ખિચકોલી, અજગર, કીડીખાવ વગેરે ભયના આરે મુકાયેલા પ્રાણીઓમાં ગણાય છે. પક્ષીઓ. સૌથી મોટા કદનું પક્ષી કયું છે? હાલ અસ્તિત્વમાં હોય તેવું પક્ષી. શાહમૃગ. સૌથી નાનું પક્ષી કયું છે? બી હમિંગબર્ડ. ક્યુબામાં જોવા મળે છે. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? શાહમૃગ. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? સારસ ક્રેન. ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું ગણાય છે? શામા. ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? હિલમેના, જેને પહાડી કાબર પણ કહેવામાં આવે છે. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? કાગડો. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે? બીટરના પક્ષી, જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? વીટકા પક્ષી, જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. કયું પક્ષી છે જે જમીન ઉપર પગ મૂકતું નથી એવી માન્યતા છે? હરિયલ પક્ષી. એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે? ધ્રુવી પેગ્વિન. કયા પક્ષી તેના શરીરની સાઈઝના માણમાં સૌથી નાના ઈંડા મૂકે છે? શાહમૃગ. કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે? શાહમૃગને. કયા પક્ષીને સૌથી લાંબા પીછા હોય છે? લાંબી પૂંછડીવાળું ફાઉલ. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે?
બાલ્ડ ઈગલ નામનું પક્ષી. કયું પક્ષી તેના સાઇઝના પ્રમાણમાં મોટું ઈંડું મૂકે છે? સામાન્ય કીવી. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે? સૂંઘવાની. પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે? પોલા હાડકાને લીધે વજન હલકું હોવાથી ઉડવામાં સરળતા રહે છે. સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે? કોરી બસ્ટાર્ડ, ગ્રેટ બસ્ટાર્ડ. સૌથી મોટું પાલતું પક્ષી કયું છે? પાલતું ટર્કી. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? યુરોપિયન ઈગલ. ભારતમાં લુપ્ત થયેલ પક્ષીઓ કયા છે? ધી માઉન્ટેન ક્વેર અને ગુલાબી માથાવાળી બતક. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે? અલ્પાઇન સ્પાઇન ટેલ્ડ સ્વિફ્ટ. દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? ધી એન્ડિયન કોન્ડોર. કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી? કુક્કુ. અપવાદો બાદ કરતા કોયલ કુળના પક્ષીઓ. કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? શાહમૃગ. પક્ષીઓના અભ્યાસને શું કહેવાય? ઓર્નિથોલોજી. ગ્રીકમાં લેટિન ભાષામાં પક્ષીને ઓર્નિથો કહે છે. જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને હોય છે? પક્ષીઓને. પોપટ અને પેરાગીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે? વાદળી અને પીળા મકાઉ. કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે? પેંગ્વિન, જે ઉત્તમ તરવૈયા ગણાય છે. કયું પક્ષી તેનું માથું 180 ડિગ્રી સુધી બંને બાજુ ફેરવી શકે છે? ઘુવડ. કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે? હિમાલયના બિયર્ડ ગીધ. કયા પક્ષીના અવાજને શબ્દોમાં ડીડ યુ ડુ ઇટ બોલે એમ કહી શકાય? ટીટોડી. કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય છે? કાળો કોછી, જેને બ્લેક ડ્રોંગો કહે છે. ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? છાંચમાં પથ્થરો પકડીને ઈંડા ઉપર ફેંકી તેનું ક્વચ તોડી ગર્ભ ખાય છે. સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે? હમિંગ બર્ડનો. સૌથી લાંબી ચાંચ કયા પક્ષીને હોય છે? ઓસ્ટ્રેલિયન પેલિકનને. સૌથી મોટી આંખો કયા પક્ષીની છે? શાહમૃગની. સૌથી નાનું ઈંડું કયા પક્ષીનું હોય છે? વર્વેઇન હમિંગ બર્ડ. કયા પક્ષીની સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે? ફાલ્કનની. દુનિયાનો સૌથી મોટો લકડખોદ કયો છે? ઇમ્પિરિયલ વુડપેકર. કયું ફક્ત એક પક્ષી એવું છે જે ચુંબન પણ કરે છે? રૂપલેલ્સ વલ્ચર. કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશને આરે છે? ઇન્ડોનેશિયામાં. ચિલોત્રા પક્ષીના નજીકના સગા કયા છે? ઘંટી ટાંકણો. પક્ષીઓ કઈ રીતે ઊભા રહે છે? ટોયઝ પર, પગ દ્વારા, આંગળા પર. બસ્ટાર્ડના નજીકના પક્ષી કયા છે? ક્રેન. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવાય છે? ગીજ. કંચારાના કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બાર્બેટ નામ કઈ રીતે પડ્યું? ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા વાળને લીધે બાર્બેટ પક્ષી કહેવાય છે. કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે? કલકલિયો, જેને કિંગફિશર પણ કહેવાય. ભારતનું સૌથી મોટું પાંખોવાળું પક્ષી કયું છે? દાઢીવાળું ગીધ. ફિલિપાઇન્સના ગરુડોનો પ્રિય ખોરાક કયો છે? વાંદરા. કયા પક્ષીનો ખોરાક વધુ હોય છે? માછલી ઉપર જીવતા પક્ષીઓનો. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે? જેન્ટો પેગ્વિન. સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે? અમેરિકાનું વુડકોક. કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે? રોઝરિંગ પેરાકીટ, તુઈ અથવા છૂડો કહેવામાં આવે છે. સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષી કયું છે? રોઝ બ્રિસ્ટેડ રોઝ ફિન્ચ, જેને ગુલાબી તૂતી કહેવામાં આવે છે. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે? વ્હાઇટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ. સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે? વિચલિંગ સ્વાન, જેને સિસોટી હંસ કહેવામાં આવે છે. સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે? પિગ્મી ઘુવડને. કયા પક્ષીઓનો સૌથી મોટો વર્ગ છે? ટાયરન્ટ ફ્લાયકેચર માખીમાર. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? ટોની ઈગલ, જેને દેશી ઝુમસ કહેવામાં આવે છે. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંચ કયા પક્ષીની છે? દશરથ્યુ અથવા ચાંપો.
જેને નાઇટ જાર પણ કહેવામાં આવે છે. પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે? આફ્રિકાનો ગ્રે પોપટ. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું છે? પોપટ. શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે? ગેલેનિસિપસ પક્ષી, શાહમૃગ તથા કબૂતર. સૌથી વધુ કાળું પક્ષી કયું છે? થ્રશ, જેને કસ્તુરો પણ કહેવાય. કયા વર્ગમાં શિકારી પક્ષી સૌથી વધુ છે? એસિપિટ્રીડી શિકારી પક્ષીઓ. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેન બનાવે છે? જળ કાગડા. કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ગણાય છે? શાહમૃગના. કયા પક્ષીઓ દેખાવમાં સુંદર છે? મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, પોપટ અને સોનેરી પીઠનો લક્કડખોદ. કયા પક્ષીઓ સારા ગાયક છે? દૈયળ, શામા, કોયલ, ચંડુલ, કસ્તુરો અને હિલમેના. કુદરતમાં બીજનો ફેલાવો કરતા કયા કયા પક્ષીઓ છે? વૈયા, બુલબુલ, ચિલોત્રો, ટુકટુકીઓ, કબૂતર અને હરિયાલ. કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ છે? શકરો, બાજ, ઘુવડ, ચમડી અને ગરુડ. કયા પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે? ગીધ, ચમડી અને કાગડો. ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે? કાળિયો કોચી, લેલા, ખેરખટ્ટો, ટીટોડી, કાબર, બુલબુલ અને જંગલી કૂકડો. ભારતની સૌથી મોટી એવિયરી એટલે કે પક્ષીગૃહ ક્યાં આવેલું છે? ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગરમાં. પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી તીવ્ર હોય છે? પક્ષીઓની સૂંઘવાની શક્તિ સૌથી નબળી અને જોવાની શક્તિ સૌથી તીવ્ર હોય છે. કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે? મોકિંગબર્ડ, જે 40થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે. કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે? ઓસ્ટ્રેલિયાના રણ પ્રદેશમાં માલીફાઉલ પક્ષી 3 ટન વજનનો માળો બનાવે છે. કયા પક્ષીને કસાય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? લટોરા વર્ગના પક્ષીને કસાય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે? સામાન્ય રીતે પક્ષીઓ 10 થી 15 વર્ષ જીવે છે, પરંતુ ગરુડ 20 વર્ષ તથા કાકા કૌવા 70 થી 100 વર્ષ પણ જીવે છે. કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તીક્ષ્ણ હોય છે? બાર્ન ઘુવડની દ્રષ્ટિ રાત્રિના સમયે મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ગણી વધુ તીક્ષ્ણ હોય છે. સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? સૌથી મોટામાં મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. પક્ષીઓના હરવા ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું છે? યુરોપના ગોલ્ડન ઈગલ ક્ષેત્ર, જે 16 માઇલ, ફિલિપાઇન્સના મંકી ઇટિંગ ઈગલ પક્ષીઓનું ક્ષેત્ર 12 ચોરસ માઇલ અને ગ્રેટ હોર્ન્ડ આઉલનું ક્ષેત્ર 5 થી 6 ચોરસ માઇલ નોંધાયું છે. કયા લિંગના પક્ષીઓ મોટે ભાગે સુંદર ગાતા હોય છે? નર પક્ષીઓ. ઘરચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે? 220 થી 260 વાર. દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે? કરોળિયાના ઝાડાનો. ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે? ટિકલ્સ ફ્લાવર એકર અર્થાત ફૂલ સૂંઘણી. ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા છે? બ્લેકબર્ડ, મલબાર વિસલિંગ થ્રશ અને શામા. સૌથી વધુ ઝડપથી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે? હમિંગબર્ડ. કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે? હનીબર્ડ. પક્ષીઓમાં કઈ શક્તિ અવિકસિત હોય છે? પક્ષીઓમાં વિચાર શક્તિ અને ઘ્રાણેન્દ્રિય શક્તિ અવિકસિત હોય છે. લાફિંગ જેકાસ તરીકે કોણ ઓળખાય છે? કુકાબુરા કિંગફિશર. પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું? શાહમૃગ. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે? વન્ડરિંગ આલ્બાટ્રોસ. સૌથી મોટું ઈગલ કયું છે? ગ્રેટ હાર્પી ઈગલ. કયા પક્ષીઓ એકબીજાના પીછા ઓળી આપે છે? શ્વેત નૈના જેવા સમુસારી પક્ષીઓ એકબીજાને પીછા ઓળી આપે છે. કયું પક્ષી સાંસ ઉલટી રાખીને ખાય છે? ફ્લેમિંગો સુરખાબ. સરીસૃપ પેટે ચાલનારા પ્રાણીઓ. સૌથી વધુ લંબાઈના સાપની જાતિ કઈ?
રેટિક્યુલેટેડ પાયથન, જેને જાળીદાર અજગર કહેવામાં આવે છે. સૌથી ટૂંકો સાપ કયો છે? થ્રેડ સ્નેક. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? કિંગ કોબ્રા, જેને નાગરાજ પણ કહેવાય. વિશ્વમાં સરીસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે? 5175. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છાપના ઝેર નિરોધક રસી તૈયાર કરવામાં આવે છે? ઘોડો. ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? ક્રેટ, કાળોતરો. દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે? વર્બા ગ્રીન સ્નેક. દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે? કોમોડો ડ્રેગન. સાપની જાતિઓમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે? ધી રેટલ બિયરિંગ પીટ વાઇપર. દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે? બ્લેક મામ્બા. કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે? ગબૂન વાઇપર. કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે? અજગર, બુઆ તથા એનાકોન્ડા. ગ્રુપ ઓફ બોયડા. આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? ઉભયજીવી તથા જંતુઓ. મેઝોઇક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા? પેટે ચાલનારા પ્રાણીઓ, જેને સરીસૃપો કહેવાય. રેટલ સાપની રેટલ ક્યાં હોય છે? પૂંછડીના છેડે. રેટલનો અર્થ ઘૂઘરો થાય. સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે? નોળિયો. દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે? કિંગ કોબ્રા, જેને નાગરાજ કહેવાય. ગુજરાતના ઝેરી સાપ કયા કયા છે? કાળોતરો, કોબ્રા નાગ, ફૂરચો નાગ, ખડચિતળો અને દરિયાઈ સાપ. તબીબી કિટ્સમાં કયા પ્રાણીનું પ્રતીક વપરાય છે? સાપનું. મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે? ઘરિયાળ. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે? સાપ ખોરાક વગર 7 મહિના સુધી જીવી શકે છે. અળસિયાના શરીરની રચના કેવી રીતે હોય છે? અળસિયાને હાડપિંજર હોતું નથી. કાચબાનું કવચ શેનો ભાગ છે? અસ્થિ કંકાલનો ભાગ. કયું સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે? ઇગ્વાના. કયો સાપ તેને જરાય છંછેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે? કોમન રેડ સ્નેક. કેમેલિયોન પોતાનો રંગ શેને કારણે બદલી શકે છે? ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે. ઘરિયાળ નામના મગર શું ખાય છે? માછલી. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે? સર્પ ગરોળીઓ એટલે કે લિઝાર્ડમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે. સૌથી મોટી ગરોળી કઈ છે? કોમોડો ડ્રેગન. ઉભયજીવી પ્રાણીઓ. દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે? ચાઇનીઝ જાયન્ટ સાલામાન્ડર. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે? કોકાઈ એરો, જે ઝેરી દેડકો. એક કોશી પ્રાણીને શું કહેવાય છે? પ્રાટોઝુઆ. પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે? તેની ચામડી દ્વારા શ્વાસ લે છે. દેડકા અને ટોડનો મુખ્ય તફાવત કયો છે? ટોડને સૂકા મચ્છાવાળી ચામડી હોય છે, જ્યારે દેડકાને સુવાળી ભેજયુક્ત ચામડી હોય છે. દેડકો એ પ્રાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રિલિંગ દેડકો ક્યાં રહે છે? રણ દેશમાં. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરમાં આવેલ છે. કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવા ઉગી શકે છે? તારા માછલી, કરચલા, ઓક્ટોપસ અને ગરોળીની પૂંછડી, જેને અંગો તૂટી જાય તો પણ નવા ઉગી શકે છે. દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે? ગ્રીન ટર્ટલ, ઓલિવ રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે? ચામડીમાં. મત્સ્ય અને દરિયાઈ જીવસૃષ્ટિ. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે? કોકોનટ ક્રેબ. ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે? પ્રોમ્ફેટ. બ્લુ વ્હેલનું સરેરાશ વજન કેટલું હોય છે? 8000 થી 12000 કિલોગ્રામ જેટલું. સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે? સેઇલ ફિશ. દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે? જાપાનીઝ પફર માછલી. બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે? એક પણ નહીં. બ્લુ વ્હેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે? 30 લાખ કેલરી જેટલો. દુનિયાની સૌથી
રમતિયાળ પ્રાણી કયું છે? ડોલ્ફિન. કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે? કેટફિશ. દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે? હેલીબુટ. કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે? એશિયાની મેઢક માછલી. તારા માછલી એટલે કે સ્ટારફિશ કયા સમુદાયમાં આવે છે? એકિનોડર્મેટા શૂળ ત્વચીમાં. માછલી કઈ રીતે શ્વાસ લે છે? ગિલ્સ સૂઈ દ્વારા. દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે? ઇન્ડો પેસિફિક દરિયાઈ ઘોડો. દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે? સ્ટોન માછલીઓ. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી માછલીનો વર્ગ કયો છે? માર્લિન્સ. સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવેલ હતી? ચીનમાંથી. સિવાપ્સ શું છે? જેલીફિશ. ભારતીય એન્ડ્રોમોન્સ માછલી કઈ છે? હિલ્સા. એન્ડ્રોમોન્સ માછલી એટલે શું? જે માછલી દરિયામાંથી નદીમાં જનન માટે જાય તેને એન્ડ્રોમોન્સ માછલી કહે છે. ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે? કાર્પ. નાની સાઇઝના કાર્પને શું કહે છે? મિનોવ. કયા સમયગાળામાં થમ માછલી ઉત્પન્ન થઈ હતી? ચિલુરિયન. સૌથી મોટી ફ્લાઇંગ માછલી કઈ છે? કિચક્યુરસ કેલિફોર્નિક્સ. સૌથી મોટો કાર્પ કયો છે? કેટલોકાર્નિયો સાયમેન્સિસ. સૌથી મોટી રે માછલી કઈ છે? માન્ટા રે. સૌથી નાની શાર્ક કઈ છે? ડોગફિશ. સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે? ગ્રેટ વ્હાઇટ શાર્ક. વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક કઈ છે? બુલ શાર્ક. દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે? દક્ષિણ અમેરિકાની સરાયપેયમાં તથા યુરોપિયન સ્ટર્ગીવન. સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે? ડેવિલ રે. કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે? પર્સીફોર્મ્સ. કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે? સ્કોર્પિનો ફોર્મિસ. તાજા પાણીમાં રહેતી માછલીની કેટલી જાતો છે? 2300 જેટલી જાતો છે. માછલીની કુલ કેટલી જીવંત જાતો છે? 25,000 જેટલી જાતો જીવંત છે. શાર્કની કેટલી જાતો જોવા મળે છે? 250 જેટલી જાત. સૌથી ભયાનક શાર્ક માછલી કઈ છે જે માનવ પક્ષી તરીકે ઓળખાય છે? વ્હાઇટ શાર્ક. માછલીના મોટા સમૂહને શું કહે છે? સ્કૂલ અથવા ચૂલ. સૌથી જૂની પાલતુ માછલી કઈ હતી? કઈ છે? કોમન કાર્પ. કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે? ટ્રોપિકલ ઇનલેન્ડ પાણી તથા સરોવરમાં. સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે? ટોપિન્ડો રે. માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે? સ્કેલ. ભીંગડા તથા વેસ્ટિબ્યુલર એપરેટસ. જાયન્ટ સ્ક્વિડના કેટલા પગ હોય છે? 10 પગ હોય છે. સંધિપાદ. કીટકોની સૌથી મોટી શ્રેણી કઈ છે? બીટલ્સ એટલે કે ઢાળિયા. દુનિયાનું સૌથી વજનદાર કીટક કયું છે? આફ્રિકન કોલિઆથ બીટલ. દુનિયાનું સૌથી નાનું પતંગિયું કયું છે? ડ્વાર્ફ બ્લુ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું કીટક કયું છે? ઉધઈની રાણી. દુનિયાનું સૌથી વધુ નુકસાનકારક કીટક કયું છે? રણનું તીડ. પતંગિયાને પાંખોની કેટલી જોડ હોય છે? 2 જોડી 4 પાંખ હોય છે. ઘરમાખીને કેવી આંખો હોય છે? સંયુક્ત આંખો. 2 લાલાશ પડતી સંયુક્ત આંખો. કીટકોની કેટલી શ્રેણી હોય છે? 34. ઘરમાખીનો સરેરાશ આયુષ્યકાળ કેટલો હોય છે? 17 દિવસનો. કઈ જાતિના મચ્છર માણસને ડંખ મારે તો મેલેરિયા થઈ શકે? એનાફિલિસ માદાની ડંખ. કયો કરોળિયો તેની આંખોના રંગ બદલી શકે છે? કૂદતો કરોળિયો. જમ્પિંગ સ્પાઈડર. કરોળિયાને કેટલા પગ હોય છે? 8 પગ હોય છે. કરોળિયાના શરીરના કયા અંગમાંથી રેશમનો તાર બહાર કાઢીને જાળી તરીકે ઉપયોગ કરે છે? પેટ નીચે તંતુ ઉત્પન્ન કરતા અંગ દ્વારા. મચ્છરને કયા પ્રકારના કાપડનું સૌથી વધુ આકર્ષણ હોય છે? ચળકતા પોતવાળું રેશમી કાપડ જેને લેમિસર સેટિન કહેવામાં આવે છે. દુનિયામાં સૌથી ઝેરી કરોળિયો કયો છે? બ્લેક વિડો સ્પાઈડર. ચાંચડ ને કેટલી પાંખો હોય છે?
કોઈ નહીં, હોય જ નહીં. વંદાને કેટલી આંખો હોય છે? એક જોડ સંયુક્ત આંખો. સૌથી મોટા જાણીતા ફૂદાનું નામ શું? હર્ક્યુલસ એમ્પર મોથ. કીડો કયા કારણે અન્ય સ્થળે સ્થળાંતર કરે છે? તેની વસ્તી વધારાના લીધે. માદા મચ્છર કઈ જ્ઞાનેન્દ્રિયથી નર મચ્છરને આકર્ષે છે? અવાજ દ્વારા. મધમાખીની રાણી જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા ઈંડા મૂકે છે? 15 લાખ. તે ફક્ત ઈંડા મૂકવાનું કાર્ય કરે છે. ઈતળીને કેટલા પગ હોય છે? 6 પગ હોય છે. મચ્છરની કઈ જાતિ માનવને કરડે છે? માદા એટલે કે લેડી મચ્છર. કયું કીટક ઉપર નીચે પાછળની તરફ તરે છે? વોટર બોટમેન. કતલખાનામાં સામાન્ય રીતે કયા કીટક જોવા મળે છે? ગ્રીન બોટલ ફ્લાય. કયા પ્રાણીને પણ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? મરઘા અને વાંદરાને મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. સિલ્વર ફિશના ખોરાકની પસંદગી કઈ છે? સ્ટાર્ચ તથા ચાકર. સેન્ટીપેડ તથા મિલીપેડનો તફાવત કયો છે? સેન્ટીપેડને 1 જોડી પગ અને મિલીપેડને 2 જોડી પગ તેના ખંડો સેગમેન્ટ સાથે હોય છે. માછલી ઘરમાં વોટર સ્નેલ કેમ ઉપયોગમાં લેવામાં આવે છે? તેના શેલ માછલીને કેલ્શિયમ પૂરા પાડે છે. કીટકોમાં કઈ જાતના કીટકો સૂર્યપ્રકાશમાં શિકાર, સંવહન તથા ઈંડા મૂકે છે? ડ્રેગન ફ્લાય તથા ડેમસેલ ફ્લાય. ભારતીય સૌથી નાનું પતંગિયું કયું છે? સિરસ જ્વેલ. ભારતીય સૌથી મોટું પતંગિયું કયું છે? દક્ષિણનું બર્ડ વિંગ. પાંખોની લંબાઈ 1.9 સેન્ટીમીટર. કીટકોમાં સૌથી વધુ જાતો કઈ શ્રેણીમાં છે? કોલિઓપ્ટેરા, જેમાં 2,90,000 જાતો છે. વિશ્વનું સૌથી લાંબુ કીટક કયું છે? સ્ટીક કીટક. દુનિયામાં સૌથી નાનો વીંછી કયો છે? માઇક્રોબુથસ પુચિલસ. દુનિયામાં સૌથી લાંબો કરોળિયો કયો છે? પક્ષી ખાનાર કરોળિયો. કયો કરોળિયો સૌથી મોટું ઝાડું બનાવે છે? ટ્રોપિકલ સોર્બ કરોળિયો. સૌથી વધુ વજનદાર પાણીનું કીટક કયું છે? વિશાળ પાણીના બગ તથા ઇલેક્ટ્રિક લાઇટ બગ. માકડ. સૌથી લાંબુ બીટલ્સ કયું છે? હર્ક્યુલિસ બીટલ, જેને ઢાળિયું કહેવાય. સૌથી નાનું નોંધાયેલ કીટક કયું છે? બેટલડોર, વિંગ ફેરી ફ્લાય તથા હેરીવિંગ બીટલ્સ, ઢાળિયું. દુનિયાની સૌથી લાંબી માખી કઈ છે? પાન કાપનાર માખી. દુનિયાની સૌથી નાની માખી કઈ છે? ટ્રિગોનિયા ડુકેઈ. દુનિયાની સૌથી મોટી ભમરી કઈ છે? કરોળિયા ખાનાર ભમરી. સૌથી મોટી ફ્લાય કઈ છે? રોબર ફ્લાય. દુનિયાનો સૌથી ભયાનક વીંછી કયો છે? ઉત્તર આફ્રિકાના સહારાનો વીંછી. મચ્છરની કેટલી જાતો છે? 1500 જેટલી જાત મચ્છરની છે. કીટકોને કયા વિટામિનની જરૂરિયાત રહે છે? વિટામિન બી. પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય કયો છે? ઓર્થોપોડા એટલે કે સંધિપાદ. સંધિપાદ સમુદાયના જીવોના શરીર ફરતેનું કવચ શેનું બનેલું હોય છે? કાઇટિન, કેલ્શિયમયુક્તનું. સંધિપાદનું શરીર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? 3. શીર્ષ, ઉરસ અને ઉદર. કીટકોને કેટલા પગ હોય છે તથા તે અન્ય કયા વર્ગના સભ્યો તરીકે ઓળખાય છે? 6 પત્ર, ષટપાદ. જૂને કેટલી પાંખો હોય છે? 1 પણ નહીં. માખી તથા મચ્છરને કેટલી પાંખો હોય છે? 1 જોડ. 2 પાછળની પાંખો અવિકસિત હોય છે. કીટકને કેટલા પગ હોય છે? ચ. કરોળિયા જાળા કેમ બાંધે છે? શિકાર પકડવા માટે. જનરલ પ્રશ્નો. ભારતમાં રબરનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? અમેરિકામાંથી. ભારતમાં કાજુનું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે? અમેરિકામાંથી. તમાકુના છોડમાં કયું હાનિકારક તત્વ છે? નિકોટિનનું. કવચાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય છે? સ્ટ્રિકનિન. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કયા છે? રોકફેલર ફોરેસ્ટ, કેલિફોર્નિયામાં આવેલ છે. દુનિયામાં સૌથી ઊંચા વૃક્ષનું નામ શું છે? સ્ટ્રેટોસ્ફિયર જાયન્ટ. દુનિયાના ઊંચામાં ઊંચા વૃક્ષની ઊંચાઈ કેટલી છે? 112.32 મીટર. પૃથ્વી પરની સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તુ કઈ? ચેરમેન જાયન્ટ સેક્વોઆ ટ્રી.
પૃથ્વી પરના સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું? 2000 ટન. પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું? રાફલેશિયા. પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ કયું? રાફલેશિયા. સૌથી મોટું વનસ્પતિનું બીજ કયું છે? કોકોડી મેર પામ. પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે? રશિયા. પૃથ્વી પર કેટલા વિસ્તારમાં જંગલો છે? 29.6%. માનવ કયા સમુદાયનું પ્રાણી છે? મેરુદંડી સમુદાય અને સસ્તન વર્ગ એટલે કે કરોડરજ્જુવાળા. પક્ષીઓમાં કયા અવયવનું પાંખમાં રૂપાંતર થયેલ છે? આગળના પગ. ઉડી શકે તેવું સૌથી વજનદાર પક્ષી કયું? ગ્રેટ બસ્ટાર્ડ, કોરી બસ્ટાર્ડ. સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું? શાહમૃગ. સૌથી વધુ ઊંચાઈએ ઉડતા પક્ષીનું નામ શું? ગ્રીફોન વલ્ચર. સૌથી મોટામાં મોટું ઈંડું કયા પક્ષીનું હોય છે? શાહમૃગનું. પેગ્વિન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે? 17 પ્રકારના પેગ્વિન જોવા મળે છે. ગુજરાતમાં ઝડપથી લુપ્ત થઈ રહેલ પક્ષી કયું? ગીધ. ચામાચીડિયું કયા વર્ગનું પ્રાણી છે? સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે કે આંચળવાળા પ્રાણી. સૌથી મોટી ચામાચીડિયાની વસાહત ક્યાં છે? બ્રેકન કેવ, ટેક્સાસમાં. પૃથ્વી પર લાંબામાં લાંબુ કીટક કયું? સ્ટીક ઇન્સેક્ટ. કયા કીટકે બનાવેલો ખોરાક માણસ તેના ખોરાકમાં લે છે? મધમાખી. મધનો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ કયો? ચીન. સૌથી લાંબામાં લાંબો સાપ કયો? એનાકોન્ડા નામનો સાપ. સૌથી મોટો બિનઝેરી સાપ કયો? જાળીદાર અજગર, જેને રેટિક્યુલેટ પાયથન પણ કહેવાય. પૃથ્વી પર ઝેરી દેડકા કયા દેશમાં અસ્તિત્વ ધરાવે છે? પશ્ચિમ કોલંબિયામાં. પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો દેડકો કયો? ગોલિયાત. બર્ડ ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? H5N1. રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે? શેતુર. વિશ્વના મોટામાં મોટા વજનદાર શરીરવાળા કૂતરાનું નામ શું? આઇકેમા જોર્બા. કૂતરાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે? 55 કિલોમીટર પ્રતિ કલાક. પૃથ્વી પર નોંધાયેલા મોટા મોટા ડાયનોસર કઈ પ્રજાતિના હતા? સિસ્મોસરસ પ્રજાતિ. પૃથ્વી પર મોટામાં મોટી કેટલી લંબાઈના ડાયનોસર અસ્તિત્વમાં હતા? 45 મીટર. પૃથ્વી પર મોટામાં મોટા કેટલા વજનના ડાયનોસર અસ્તિત્વમાં હતા? 99.8 ટન વજનના. પૃથ્વી પરના મોટાભાગના ડાયનોસર કયો ખોરાક લેતા હતા? શાકાહારી હતા. ડાયનોસર કયા વર્ગનું પ્રાણી ગણી શકાય? સરીસૃપ. છેલ્લા 10 વર્ષમાં વધુમાં વધુ જંગલ વિસ્તાર કયા દેશમાં ઘટેલ છે? બ્રાઝિલમાં. પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે? અમેરિકા દેશ. પૃથ્વી પર કયા દેશવાસીઓ વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરે છે? અમેરિકા દેશ. પૃથ્વી પર કયા દેશવાસીઓ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરે છે? ચાઇના દેશ. ગ્લોબલ વોર્મિંગથી કયા વિસ્તારમાં વધુ નુકસાનની શક્યતા છે? સપાટ દરિયા કિનારો. ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવાનો સહેલો ઉપાય કયો? વૃક્ષ વાવેતર. ગ્રીન હાઉસ ઇફેક્ટથી ભારતના કયા રાજ્યમાં વધુમાં વધુ અસર થાય છે? કર્ણાટક રાજ્યમાં. સૌથી વધુ ભયાનક કીડી કઈ છે? બ્લેક બુલડોગ કીડી. પ્રાણીઓ. માનવ ફેફસાની અંદર રહેલ અસંખ્ય બારીક શ્વસન નલિકાઓની કુલ લંબાઈ કેટલી હોઈ શકે? આશરે 2400 કિલોમીટર. માનવીના મુખમાં મૂકેલો ખોરાક શરીરના બધા અંગોમાંથી પસાર થતાં કેટલો સમય લાગે? અંદાજે 24 કલાક જેટલો. તંદુરસ્ત માનવી માટે દરરોજ સરેરાશ કેટલા કેલરી ઉર્જાની જરૂરિયાત છે? 2000 કેલરી ઉત્પન્ન થાય તેટલો ખોરાક. માદા ડુક્કરને કેટલા સ્તન હોય છે? 5 જોડી. પાણીમાં રહેતું સૌથી મોટું પ્રાણી કયું છે? બ્લુ વ્હેલ. લંબાઈ 20 થી 27 મીટર. વજન 8000 થી 12000 કિલોગ્રામ. તીણા દાંતવાળા પ્રાણીઓની જાતો કેટલી? 1700 થી વધુ જાતો. જેમાં ઉંદર, સસલાનો પણ સમાવેશ થાય છે. જમીન ઉપરનું પ્રાણી તેના એક જ અંગથી શ્વસન ક્રિયા, ગંધ પારખવાની ક્રિયા, પાણી પીવાની અને પકડવાની ક્રિયા કરે છે. હાથીની સૂંઢ. જમીન ઉપરનું સૌથી મોટું પ્રાણી કયું? એશિયાઈ હાથી. અંદાજે 2.5 થી 3 મીટર જેટલી ઊંચાઈ. નર 5.4 ટન અને માદા 2.7 ટન વજન.
હાથીનો રોજનો ખોરાક કેટલો? દરરોજ 150 કિલોગ્રામ ખોરાક, 180 લીટર પાણી. જમીન ઉપરના વજનદાર પ્રાણીઓ કયા છે? હાથી પછી બીજા ક્રમે ગેંડો અને હિપોપોટેમસ. નર ગેંડાનો વજન 2.2 ટન અને માદાનો 1.6 ટન વજન. હિપોપોટેમસનું વજન નરનું 1.6 થી 3.2 ટન, જ્યારે માદાનું 1.4 ટન વજન. રોજના 24 કલાક દરમિયાન કેટલા કલાક હાથી ખાવા માટે પસાર કરે છે? લગભગ 18 કલાક જેટલો સમય હાથી ખાવા માટે પસાર કરે છે. બિલાડી કુળનું સૌથી લાંબુ પ્રાણી કયું છે? વાઘ. લંબાઈ આશરે 2.6 થી 3 મીટર તથા વધારામાં પૂંછડી 90 સેન્ટીમીટર. સિંહ દરરોજ કેટલા કલાક સૂઈ રહે છે? 18 કલાક જેટલો સમય. સિંહ અને સિંહણમાંથી સામાન્ય સંજોગોમાં શિકાર ઉપર પ્રથમ હુમલો કોણ કરે છે? સિંહણ. પૂંછડી વિનાનું માનવની નજીકનું પ્રાણી કયું? ગોરિલા ચિમ્પાન્જી. ફિનબેક વ્હેલ એકબીજાના સૂસવાટા વધુમાં વધુ કેટલા દૂરથી સાંભળી શકે છે? 850 કિલોમીટર. પાલતુ ઘોડાની કેટલી જાતો છે? 150થી પણ વધુ. પાલતુ કૂતરાની કેટલી જાતો છે? 130થી વધુ. વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારે ત્યારે આ અંગથી સમતોલન જાળવે છે? પૂંછડીથી. 10,000 વર્ષ પહેલાંના પાલતુ પ્રાણીઓ પૈકીનું એક પ્રાણી ઘેટું. દક્ષિણ આફ્રિકાનું સ્વસ્થ એબલ વીવર પક્ષીનો માળો કેટલો મોટો હોય છે? 4 મીટર ઊંડો અને 7.5 મીટર લાંબો. માણસના અવાજની નકલ કરનાર પોપટ કયો? આફ્રિકન ગ્રે પોપટ. સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધી પૈકી કયા ભાગના પક્ષીઓ વધારે આકર્ષક દેખાય છે? ઉષ્ણ કટિબંધી. ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવા માટે કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે? ઘોડો એટલે કે હોર્સ પાવર. કયું પક્ષી આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બેનમૂન ખૂબ જ સુંદર માળો બનાવે છે? સુઘરી. તીક્ષ્ણ દ્રષ્ટિવાળો શકરોબાજ કેટલા કિલોમીટર દૂરથી પક્ષી શિકારને જોઈ શકે છે? 8 કિલોમીટર સુધી. શકરોબાજ ઉપરથી નીચે તરફ વધુમાં વધુ કેટલો ઝડપથી શિકાર ઉપર તરાપ મારી શકે છે? 175 કિલોમીટર પ્રતિ કલાક. અંધારામાં પણ માત્ર અવાજ સાંભળીને શિકાર કરી શકે છે? ઘુવડ. સાપને કાન હોય છે? સાપને કાન હોતા નથી, પરંતુ ઉત્પન્ન થયેલ અવાજના તરંગો પરથી શિકારને શોધી શકે છે. સૌથી મોટા અને નાના દેડકા ક્યાં જોવા મળેલ છે? પશ્ચિમ આફ્રિકામાં વધુમાં વધુ 80 સેન્ટીમીટર સુધીની લંબાઈના અને બ્રાઝિલમાં 8.5 મિલીમીટર સુધીની લંબાઈના. ઉધઈના ટેકરા કેટલી ઊંચાઈ સુધીના જોવા મળે છે? 9 મીટર સુધીના. મધપુડામાં ઈંડા કોણ મૂકે છે? મધપુડામાં મોટી સંખ્યામાં મધમાખીઓ હોય છે, જે પૈકીની ફક્ત એક રાણી મધમાખી રોજના 1000 જેટલા ઈંડા મૂકી શકે છે. મોટામાં મોટા જંતુની લંબાઈ કેટલી હોઈ શકે? ઇન્ડોનેશિયાના જાયન્ટ સ્ટીકની લંબાઈ 33 સેન્ટીમીટર જેટલી છે. કીડી મકોડા કેટલું વજન ઉંચકી શકે છે? પોતાના વજનના 46 ગણું, એટલે કે માણસ દ્વારા એક ટ્રક ઊંચી કરવામાં આવે તેટલું. વાહ વે વાહ. પૂરક માહિતી. ઊંચા વૃક્ષોથી માંડીને માઇક્રોસ્કોપ દ્વારા જોઈ પડે તેવી વનસ્પતિની જુદી જુદી 2,50,000થી વધુ જાતો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીની 40% જમીન ઉપર જુદી જુદી વનસ્પતિ અને ઘાસ છે. વાંસ એ ઘાસનો એક પ્રકાર છે. સમગ્ર વિશ્વમાં સૂર્યપ્રકાશનો સૌથી વધુ લાભ વનસ્પતિના પાંદડા મેળવે છે. રફિયા આમ, જે એક તાડની એક જાત છે. વૃક્ષના પાન 20 મીટર જેટલા લાંબા જોવા મળે છે. માનવ સમાજ માટે જરૂરી એવો પ્રાણવાયુ O2 વિપુલ માત્રામાં વૃક્ષો વિનામૂલ્યે ઉત્પન્ન કરે છે. સ્કોટલેન્ડનું એલ્મ અને દક્ષિણ આફ્રિકામાં જંગલ અંજીર વૃક્ષના મૂળ જમીનમાં 110 મીટર ઊંડાઈ સુધી ગયેલા જોવા મળેલ છે. કેલિફોર્નિયામાં 83 મીટર ઊંચું અને 25 મીટર ઘેરાવાનું વૃક્ષ નોંધાયેલ છે. નેવડામાં પાઇન જાતનું વૃક્ષ 5100 વર્ષ જૂનું હતું. થડના વલયો ઉપરથી વૃક્ષની ઉંમર જાણી શકાય છે. વલયો એકબીજાની નજીક હોય તો ધીરે ધીરે વિકાસ પામતું વૃક્ષ અને વલયો એકબીજાથી દૂર હોય તો ઝડપથી ઉગતું વૃક્ષ હોય છે. તાડના વૃક્ષને ડાળીઓ હોતી નથી તમામ પામ વૃક્ષોમાં.
ઓક વૃક્ષની 450 જેટલી જાતો છે અને 500 વર્ષ જૂના વૃક્ષો જોવા મળે છે. ચીલ એટલે કે પાઇન વૃક્ષમાંથી વિશ્વના 75% ઇમારતી લાકડાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકાય છે. કેલિફોર્નિયાના રેડવુડ નેશનલ પાર્કમાં દરિયા કિનારે રેડવુડનું 111 મીટર ઊંચું વૃક્ષ છે. કેલિફોર્નિયામાં પાઇન જાતનું 4700 વર્ષ જૂનું વૃક્ષ હયાત છે. સાઇબેરિયામાં 17 મિલિયન ચોરસ કિલોમીટરનું સૌથી મોટું જંગલ છે. સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે છે, પરંતુ વનસ્પતિની જેમ પાન, પ્રકાંડ, મૂળ કે ફૂલ હોતા નથી. શેવાળ ઘાસની જાતો જેના બીજ અથવા દાણા માનવ સમાજનો ખોરાક છે અને પ્રકાંડ તથા પાંદડા પશુઓનો આહાર છે. અનાજનો પાણીમાં ઉગતી સૌથી મોટી વનસ્પતિ કઈ? એમેઝોન વોટર લીલ. પૃથ્વી ગ્રહ દૂરથી કેવા રંગનો દેખાય છે? વાદળી રંગનો. પૃથ્વીના વજનનો અંદાજ કેટલો? 6000 ટ્રિલિયન ટન. ઝવેરાત તરીકે વપરાતા દરિયાઈ જીવ કયા? પરવાળા. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું? કાચબો. વિશ્વમાં એકમાત્ર કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી કયું? ઘુડખર. સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી કયું? ગીધ. જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું? ઝરખ. લાંબા ગળાવાળું સૌથી ઊંચું પ્રાણી કયું? જીરાફ. પતંગ ચગાવતા ઘણીવાર દોરીથી ઈજા પામે છે. પક્ષી. શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી કયું? રીંછ. ઉડે છે પરંતુ પક્ષીમાં ગણાતું નથી. ચામાચીડિયું. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે? સિંહનું. ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું હિંસક પ્રાણી કયું? દીપડો. 15 ફૂટ જેટલો ઊંચો કૂદકો તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકતું પ્રાણી? વરુ. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે કયું પ્રાણી જોવા મળે છે? કાળિયાર. ભારતમાંથી લુપ્ત થયેલ પ્રાણી કયું? ચિત્તો. સૌથી મોટા કદનું પક્ષી કયું? શાહમૃગ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું? યુરોપિયન ઈગલ. સૌથી લાંબો ઝેરી સાપ કયો? કિંગ કોબ્રા. દરરોજનો 30 લાખ કેલરી ખોરાક મેળવે છે. બ્લુ વ્હેલ.